ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। લાસ્ટ લેક્ચરમાં આપણે કોઈ બે સદિશો છે તો બે સદિશો વચ્ચેનો ખૂણો કઈ રીતે મેળવવો એની રીત જોઈ હતી। તો કે એના માટે શું તો કે બે સદિશોના પૂછ એકબીજા સાથે સંપર્કમાં રહેવા જોઈએ, એની વચ્ચેનો જે ખૂણો આવે છે એ આપણે મેળવી શકીએ। અને ત્યાર પછી ઘણા બધા સદિશો લઈને પણ આપણે જોઈ લીધું હતું। ત્યાર પછી આપણે થિયરી ભણ્યા હતા એકમ સદિશ। એકમ સદિશ કોને કહેવાશે તો કે કોઈપણ સદિશના છેદમાં તેનું મૂલ્ય, એમને એકમ સદિશ કહેવાય। ઓકે, ત્યારબાદ આપણે સદિશોના વિભાજન માટેની રીત જોઈ હતી। તો કે કોઈ સદિશ એ છે દ્વિપરિમાણમાં છે તો આ સદિશ એ ના x અક્ષની દિશામાંનો ઘટક કયો આવશે x, y અક્ષની દિશામાંનો ઘટક કયો આવશે ay। તો કે સદિશ એના બે ઘટકો પાડ્યા આપણે ax અને ay। આ સિવાય આપણે જો આ ખૂણો x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે આપણને આપેલો હોય તો એને આધારે પણ આપણે ઘટકો પાડ્યા હતા અને એ x અક્ષની દિશામાંનો ઘટક કયો આવતો હતો, જો x અક્ષ સાથે થીટા કોણો આંતરેલો હોય તો x અક્ષની દિશામાંનો ઘટક આવતો તો એ cos થીટા અને સામેની બાજુનો ઘટક એટલે y અક્ષની દિશામાંનો ઘટક કયો આવતો તો એ sin થીટા। ઇન શોર્ટ એટલું યાદ રાખો કે સદિશ જે અક્ષ સાથે ખૂણો બનાવે છે એ સદિશ ગુણ્યા cos થીટા લઈ લેવાનું અને સદિશ તેની સામેની બાજુનો જે ઘટક આવશે એ સદિશ ગુણ્યા sin થીટા લઈ લેવાનું। શું યાદ રાખો, જે અક્ષ સાથે ખૂણો બનાવે છે એ સદિશ ગુણ્યા cos થીટા। ઓકે, અહીંયા સુધી આઈ હોપ કે તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે। ચાલો આગળ વધીએ। તો હવે જોવાનું છે ઉદાહરણનો દાખલા નંબર 4.1। રકમ કંઈક આ પ્રમાણે છે, વરસાદ શિરોલંબ સાથે 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે। શિરોલંબ સાથે 35 મીટર પર સેકન્ડની ઝડપથી, એનો મતલબ એમ થયો કે વરસાદ છે અહીંથી નીચે તરફ શિરોલંબ સાથે, વરસાદ હંમેશા નીચે જ પડે। તો કે આ જે ઝડપ આવી v કોની તો કે વરસાદની, એને r વડે દર્શાવું તો vr ઇઝ ઇક્વલ ટુ 35 મીટર પર સેકન્ડ। ઓકે, નેક્સ્ટ આગળ વધીએ। થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં, તો આના માટે આપણે આમને દિશા આપવી પડશે। તો જો યાદ રાખો, આ આવશે નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ અને આ વેસ્ટ। કોઈ દાખલા માટે તમારે પહેલેથી દિશા છે ડિફાઇન કરી લેવાની અને પછી એને આધારે છે તમારે કામ કરવાનું। તો થોડા સમય બાદ હવા છે 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં, તો આ પૂર્વથી પશ્ચિમ દિશામાં એટલે આ દિશા થઈ કેટલી ઝડપથી તો કે 12 મીટર પર સેકન્ડ અને અહીંયા હવાનો ઝડપ એર એટલે હવા તો કે va બરાબર 12 મીટર પર સેકન્ડ। સમજાય છે કેમ આ સદિશ મોટો દોર્યો આ નાનો દોર્યો, કે જેનું મૂલ્ય વધારે એ સદિશ મોટો દોરવો, નાનું છે નાનો દોરો। ઓકે, તો હવે આ બેવનો પરિણામી સદિશ મેળવવો છે। તો પરિણામી સદિશ માટે આપણે બે રીતો જોઈ હતી। કઈ રીતે તો કે કોઈના સરવાળા કઈ રીતે કરવા, તો એક તો ત્રિકોણની રીત જોઈ હતી અને બીજું સમાંતર બાજુ ચતુષ્કોણની રીત જોઈ હતી। તો જુઓ, ત્રિકોણની રીતમાં એકનું શીર્ષ બીજાનું પૂછ અથવા તો આમને સમાંતર બાજુ ચતુષ્કોણમાં ઢાળી દઈએ તો આ જેટલો સદિશ છે, આ VR જેટલા મૂલ્યનો સદિશ છે એને સમાંતર સદિશ છે હું દોરું છું। જોજો સમાંતર દોરો તો અહીંયા એમને સમાંતર સદિશ છે મેં અહીંયા દોર્યો, આ આવી ગયો સદિશ VR। ઓકે, તેવી રીતે VA જેટલા જ મૂલ્યનો સમાંતર સદિશ છે આ બાજુ દોરો, આ સદિશ આવી ગયો VA। તો પરિણામી સદિશ તો કે જે સામાન્ય બિંદુમાંથી એક તમારે શું દોરવાનો, વિકર્ણ દોરવાનો। તો આ વિકર્ણ છે કંઈક આ રીતે આવશે। ઓકે, તો આ શું આવી ગયો પરિણામી સદિશ R। ઓકે, તો R ને દર્શાવવું છે તો R ને આપણે કઈ રીતે દર્શાવી શકીએ તો કે સદિશ R બરાબર જો આ કઈ દિશા છે x અક્ષ નહીં માઇનસ x અક્ષ, તો આમનો ઘટક કયો આવશે તો કે માઇનસ va i કેપ। આ કઈ દિશા છે માઇનસ j, તો માઇનસ આ સદિશ vr j કેપ। ઓકે, અથવા આમ કરો સદિશ r બરાબર rx i કેપ પ્લસ ry j કેપ। ચાલો rx
એક્સ અક્ષની દિશામાંનો ઘટક કયો છે VA તો કે માઇનસ VA આઈ કેપ. કેમ માઇનસ? ઋણ ચિહ્ન, આ પણ ઋણ ચિહ્ન, માઇનસ VR જે કેપ. ચાલો VA અને VR ની વેલ્યુ છે મૂકી દો. કેટલું આવશે? -12 આઈ કેપ માઇનસ 35 જે કેપ. આ તમને સદિશ R મળ્યો. હવે આમનું મૂલ્ય જોતું હોય તો આપણે જાણ્યું હતું કે આ જે રીતે AX આઈ કેપ પ્લસ AY જે કેપ હોય તો એનું મૂલ્ય એટલે કે મોડ ઓફ R બરાબર, એને R પણ કહેવાય, અંડર રૂટમાં -12 વર્ગ પ્લસ -35 વર્ગ. આમના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કાઢશો તો પરિણામી સદિશ R બરાબર મળશે 37 મીટર પર સેકન્ડ. એટલે કે પવન છે, પરિણામી જે હવા એને અનુભવાશે કેટલી હશે તો કે વરસાદ 37 મીટર પર સેકન્ડથી અનુભવાશે. હવે જો આ જે પરિણામી આવ્યો, ધારો કે એ એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવે છે, સોરી શિરોલંબ દિશા સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા. આપણે કઈ રીતે લીધું તો કે છોકરાએ છત્રી ક્યાં રાખવી જોઈએ? તો સ્વાભાવિક વાત છે, જો વરસાદ છે વગર પવને વાતો હોત તો શિરોલંબ હોત તો છોકરો છત્રી ક્યાં રાખત? એક્ઝેક્ટ એની ઉપર. પરંતુ અહીંયા હવે પવન કઈ રીતે વાઈ રહ્યો છે? પૂર્વથી પશ્ચિમ તરફ. એટલે કે પરિણામી એને જે વરસાદ પડે છે આવી રીતે ક્રોસમાં આવે છે. તો સ્વાભાવિક વાત છે કે છોકરાએ અહીંયા ઊભું રહેવું પડે અને અહીંથી ઉપર તરફ છત્રી ખોલવી પડે, આ રીતે થોડીક ત્રાસાએ. તો આ રીતે એને ત્રાસી રાખીને છત્રી ખોલવી જોઈએ. તો હવે એની દિશા મેળવી લઈએ. તો જો દિશા માટે પણ આપણે જોયું હતું. શું જોયું હતું? તો કે tan થીટા બરાબર શું લ્યો? તો કે આ જે ખૂણો લેવો છે તો y ના છેદમાં સામેની બાજુના છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ કઈ છે થીટાની? તો કે VA. પાસેની બાજુ કઈ છે? તો કે VR. ઓકે, તો થીટા બરાબર tan ઇન્વર્સ, આ સામેની બાજુ જાય તો tan ઇન્વર્સ થઈ જશે. ચાલો VA બરાબર આપણી પાસે કેટલા આપેલા છે? 12. VR બરાબર 35, 12 ભાગ્યા 35 કરશો એટલે થીટા મળશે tan ઇન્વર્સ 0.3428. હવે આ ટેનમાં જોવાનું, ટેનમાં એનું મૂલ્ય 0.3428 ક્યાં આવે છે? તો એના માટે જો હું તમને અહીંયા દર્શાવું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો આપણો જે આન્સર આવ્યો છે એ છે tan ઇન્વર્સ 0.3428. ઓકે, તો આ 0.3428 ને તમારે ટેન્જેન્ટ વેલ્યુ મેળવવી છે. તો એના માટે સૌપ્રથમ તમારે જરૂરિયાત પડશે લોગ ટેબલની. લોગ ટેબલની અંદર લોગ, એન્ટીલોગ, પછી આ રીતે નેચરલ ટેન્જેન્ટ અને નેચરલ સાઇનના છે આવા ગ્રાફ આપેલા હોય, ટેબલ આપેલા હોય, એને આધારે છે આપણે મેળવી શકીએ છીએ. અહીંયા હું તમારી સામે આપણે ટેન્જેન્ટ મેળવવાનું હોવાથી આ ટેન્જેન્ટનું છે આ ટેબલ છે. ઓકે, જો તમે અહીંયા જોઈ શકો છો આ ટેબલ છે, એમાં આ જે આ ફર્સ્ટ કોલમ છે, આ ફર્સ્ટ કોલમ છે ડિગ્રી છે, એ 0 થી લઈ અને આપણને અહીંયા 89 ડિગ્રી સુધી આપેલું છે. કેમ કે tan 90 ની વેલ્યુ છે તમે કોષ્ટક પ્રમાણે જાણો છો. હવે અહીંયા જે આડી કોલમ છે, આ આડી કોલમ છે મિનિટ દર્શાવે છે. હવે મિનિટ એટલે શું? તો કે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ, અને આ 60ના 10 ભાગ પાડો તો એક ભાગમાં કેટલી આવશે? 6 મિનિટ આવશે. તો જો અહીંયા 0, આ 6 મિનિટ, 12 મિનિટ એવી રહીને અપ ટુ ક્યાં સુધી? 54 સુધી ચાલે છે. એટલે કે 10 ખાનાઓ પાડી અને આ મિનિટને છે ડિવાઈડ કરી દીધી છે. અથવા તો એમને કહેવાય છે 0.0 ડિગ્રી, 0.1 ડિગ્રી, એવી રીતે કન્ટિન્યુ છે. હવે આપણો આન્સર આવેલો છે એ છે 0.3428. તો તમારે શું કરવાનું છે? તો કે 0.3428 અથવા તો એની નિયર બાય વેલ્યુ છે આખા સમગ્ર ટેબલમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાની. તો જુઓ અહીંયા પહેલી કોલમમાં જુઓ તો આ 0.40 આપેલા છે. એટલે કે પહેલી કોલમમાં 0. સમથિંગ વેલ્યુ આપેલી છે. એટલે પહેલાં તમારે શું કરવાનું? તો કે પહેલી કોલમમાં આપણે 34 જોઈએ છે, 3428. તો 34 વાળી લાઈન ક્યાં? તો કે જો આ 0.3249, 0.3443. તો 0.3443 છે એ આપણા 0.3428 કરતાં મોટી થઈ ગઈ. એનો મતલબ કે આ લાઈનમાં ક્યાંક હશે. તો હવે તમારે શું કરવાનું છે? તો કે આ લાઈનમાં કન્ટિન્યુ આગળ ચાલવાનું અને ચેક કરતું જોવાનું ક્યાં વેલ્યુ છે
એ 0.3428 આવે છે. તો જો અહીંયા તમને એક વેલ્યુ મળી, એ કેટલી મળી? 34, 24. 28 તો નથી તે, અને 24 પછી સીધી વેલ્યુ કેટલી આવી જાય છે? 0.3443. એનો મતલબ એવો થયો કે નિયર બાય વેલ્યુ આપણને મળી 0.3424. હવે એમને નોટ ડાઉન કરવાનું. તો જો એ કઈ ડિગ્રી ઉપર છે? તો કે એ છે 18 ડિગ્રી. અને કેટલી મિનિટ પર? કેટલી મિનિટ પર છે? તો કે 54 મિનિટ પર. તો આમને નોટ ડાઉન કરો કે આપણે જે આન્સર મળ્યો એ 18 ડિગ્રી 54 મિનિટ પર મળ્યો. ઓકે, હવે જોવાનું છે કે આપણે એક્ઝેક્ટ આન્સર માટે આપણે મળ્યું છે આપણને 3428, પણ જોઈએ અત્યારે કેટલામાં ફાઇન્ડ કર્યું? તો કે 3424માં. તો બે વચ્ચેનો ડિફરન્સ કેટલો આવ્યો? તો કે 4નો. તો એના ડિફરન્સ જોવા માટે અહીંયા મીન ડિફરન્સ વાળું ટેબલ છે, એમાં જુઓ તો ડિફરન્સ છે એ 3424માં 3 ઉમેરો તો 0.3427 થઈ જશે, જે આપણા મૂલ્યની એકદમ નજીક છે. તો આ 3 વાળું આ જ લાઈનમાં જોવાનું. 3 એ ક્યાં છે ઉપર? તો કે 1નો મીન ડિફરન્સ. કેટલાનો આવે છે? 1નો મીન ડિફરન્સ. તો તમારો જે આન્સર આવે છે 54 મિનિટ, એમાં 1 મિનિટ છે ઉમેરી નાખો તો ફાઇનલ આન્સર શું આવશે? 18 ડિગ્રી 55 મિનિટ. ઓકે, સમજાણું કઈ રીતે? તો કે આ રીતે તમે છે ફાઇન્ડ આઉટ કરી શકો છો, 18 ડિગ્રી 55 મિનિટ. ચાલો બીજા કોઈ માટે એક ટ્રાય કરી જોઈએ. ધારો કે તમને એમ કીધું છે કે 0.5483નું વેલ્યુ મેળવો. કેટલાની? 0.5483ની. 10 ઇન્વર્સ 0.5483ની વેલ્યુ મેળવો. તો કઈ રીતે? તો જો પહેલા જ કોલમમાં જોવાનું 0.5483 ક્યાં આવે છે? તો કે જો અહીંયા 53 અને પછી 55 થઈ જાય તો 0.54 છે ક્યાંક અહીંયા આવશે. 0.54 એટલે આગળ ચાલતા ગયા 54. તમારે 83 જોઈએ છે. કેટલા જોઈએ છે? 83. તો આ 75 અને 98 આ બેવની વચ્ચે ક્યાંક આવી જશે, એટલે આને એક ફિક્સ કરો. તો કેટલા આવ્યા? 28 ડિગ્રી કેટલી મિનિટ? તો કે 42 મિનિટ. તમારો આન્સર આવશે. હજુ આન્સર નહીં પણ એક વેલ્યુ મળી આપણને. કેટલી મળી? તો કે 28 ડિગ્રી 42 મિનિટ. હવે આપણે કેટલા જોઈએ છે? તો કે 83, અને આ વેલ્યુ કેટલી છે? તો કે 75. તો એને કરવા માટે આપણે શું કરશું? તો એના માટે આપણે શું કરશું? તો કે આમાં કેટલા ઉમેરું તો 83 થાય? તો કે આમાં 8 ઉમેરું તો 83 થાય. તો જો આ મીન ડિફરન્સ 8નો જોવાનો. તો 8 કેટલામાં છે મીન ડિફરન્સમાં? 2માં. તો તમારો જવાબ આવશે 28 ડિગ્રી 42 ને 2 44 મિનિટ. આ રીતે છે તમે મેળવી શકો છો. ઓકે, તો ખાસ આમની પ્રેક્ટિસ કરજો કઈ રીતે ટેન્જેન્ટ મેળવવું તે. ચાલો ફરી પાછું આપણે દાખલાને કન્ટિન્યુ કરીએ. ઓકે, જો તો એ મેથડથી આપણને ખૂણો કેટલો મળ્યો? તો કે થીટા મળ્યો 18 ડિગ્રી અને 55 મિનિટ. ઓકે, જે તમને હમણાં જોયું. તો નિયરલી ઇક્વલ ટુ થીટા કેટલો કહેવાશે? નિયરલી ઇક્વલ ટુ 19 ડિગ્રી. કેટલો કહેવાશે? 19 ડિગ્રી. તો હવે આ છોકરાએ છત્રી ક્યાં રાખવી પડશે? તો કે છોકરાએ છત્રી બસ સ્ટેન્ડમાં ઊભેલા છોકરાએ છત્રી શિરોલંબ સાથે ઊર્ધ્વ સમતલમાં કઈ તરફ? તો કે આ સદિશ આમ તમે આમ ખેંચો, આ બાજુ એને છત્રી ખોલવી પડશે આ દિશામાં. તો જો આ દિશા કઈ આવશે? આ દિશા. તો કે આ થીટા છે એ પૂર્વ તરફ ખસેલો છે. ઊર્ધ્વ સમતલમાં 19 ડિગ્રીના ખૂણે પૂર્વ દિશા તરફ રાખવી પડશે. પૂર્વ દિશા તરફ રાખવી પડશે. ઓકે, તો આ રીતે સમજી શકાય છે કે શું બસ સ્ટેન્ડમાં ઊભેલા છોકરાએ છત્રી છે એ શિરોલંબ સાથે ઊર્ધ્વ સમતલમાં 19 ડિગ્રીના ખૂણે પૂર્વ દિશા તરફ રાખવી પડશે, તો એ વરસાદથી બચી શકે. ઓકે, તો આ તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો અમને નોટ ડાઉન કરો.
ચાલો હવે જોવાનું છે સદીશોના સરવાળા અને બાદબાકી માટેની બેઝિક રીત. કેવી રીત? બેઝિક રીત. જો આગળ આપણે જે સદીશોના સરવાળા બાદબાકી માટેની રીત જોઈતી એ સદીશના એટલે કે ત્રિકોણની રીત અથવા તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત હતી. આ છે બેઝિક રીત એટલે કે સાદી સિમ્પલ રીતે આપણે જે કરીએ છીએ એ જ રીતે. તો જુઓ, ધારો કે બે સદીશ, એક છે સદીશ એ બરાબર AXI કેપ, આમને બે ભાગમાં વેચી નાખીએ. પહેલું દ્વિપરિમાણમાં. શેમાં જોઈએ? દ્વિપરિમાણમાં. તો કે દ્વિપરિમાણમાં સદીશોના સરવાળા માટેની રીત કઈ? તો ધારો કે આપણી પાસે એક સદીશ છે, સદીશ A બરાબર AXI કેપ પ્લસ AY જે કેપ. દ્વિપરિમાણમાં સદીશને આ રીતે દર્શાવાય. તેવી રીતે બીજો એક સદીશ છે B, તો એને કઈ રીતે દર્શાવાશે? BXI કેપ પ્લસ BY જે કેપ. ઓકે, ચાલો આમની સરવાળો કરવો છે. આપણે શું કરવું છે? સરવાળો. તો સરવાળા માટે જોજો, ધ્યાન આપજો. સરવાળા માટે ધારો કે પરિણામી સદીશ R મળે છે. કોણ મળે છે? R. તો પરિણામી સદીશ R બરાબર સદીશ A પ્લસ સદીશ B. ઓકે, ચાલો સદીશ એની વેલ્યુ મૂકો. સદીશ એની વેલ્યુ શું આવશે? AXI કેપ પ્લસ AY જે કેપ પ્લસ B સદીશની મૂલ્ય મૂકો. BXI કેપ પ્લસ BY જે કેપ. ઓકે, હવે ખાસ ધ્યાન આપો. સદીશોના સરવાળા માટે જો દિશા સમાન હોય તો સરવાળો થાય, એટલે કે I કેપ સાથે I કેપનો સરવાળો થાય અને જે કેપ સાથે જે કેપનો સરવાળો થશે. ઓકે, તો આમાંથી I કેપ સામાન્ય નીકળશે તો શું કોનો સરવાળો થશે? AX પ્લસ BX I કેપ પ્લસ AY પ્લસ BY જે કેપ. ઓકે, તો જુઓ આ જે ટર્મ આવ્યું એ AX પ્લસ BX એટલે કે A પ્લસ B ફોર્મમાં આવ્યું. તો આને હું શું કહું? RXI કેપ પ્લસ RY જે કેપ. આ કોના બરાબર આવ્યું? પરિણામી સદીશ R બરાબર. તો અહીંયા આપણે શું ધાર્યું કે જ્યાં RX બરાબર AX પ્લસ BX અને RY બરાબર AY પ્લસ BY. ઓકે, તો આ રીતે તમે બે સદીશોના સરવાળા કરી શકો. શું કર્યું સરવાળા માટે? તો કે સિમ્પલ એના XX ઘટકોના સરવાળા પ્લસ YY ઘટકોના સરવાળા. આ સિવાય ધારો કે ABCD સદીશ હોત તો કે એમના ચારે ચાર ABCD ના X ઘટકનો સરવાળો પ્લસ ABCD ના Y ઘટકનો સરવાળો. સિમ્પલ છે. ઓકે, ચાલો જોઈએ બાદબાકી માટે. બાદબાકી માટે તો સેમ સદીશ છે. જોજો આ બેવ સેમ સદીશ છે, એમની મારે બાદબાકી કરવી છે. તો એમાંથી પરિણામી સદીશ મને શું મળશે? તો કે પરિણામી સદીશ R બરાબર સદીશ A માઇનસ B. ઓકે, ચાલો એની વેલ્યુ મૂકો. પરિણામી સદીશ R બરાબર એની વેલ્યુ મૂકો AXI કેપ પ્લસ AY જે કેપ માઇનસ BXI કેપ પ્લસ BY જે કેપ. ઓકે, ફરી પાછું સમાન દિશાના ઘટકોના સરવાળા થાય એટલે I કેપનો I કેપ સાથે જે કેપનો જે કેપ સાથે. અહીંયા બાદબાકીની ચિહ્ન હોવાથી શું આવશે? AX માઇનસ BX I કેપ પ્લસ જેનો સરવાળો કરો તો AY પ્લસ છે પણ BY અંદર જતા જ કેવું થઈ જશે? માઇનસ BY જે કેપ. ઓકે, તો જો આને ઇક્વિવેલન્ટ આપણે શું લખી શકીએ? તો કે RXI કેપ પ્લસ RY જે કેપ. આ પરિણામી સદીશ R બરાબર આવ્યું, જ્યાં R બરાબર શું આવશે? જ્યાં RX બરાબર AX માઇનસ BX અને RY બરાબર AY માઇનસ BY. ઓકે, સિમ્પલ. આમાં પણ એક કરતાં વધારે સદીશો હોત તો તમે યુઝ કરી શકત. આગળ વધીએ. આને આ જ પ્રશ્ન ધારો કે ત્રિપરિમાણમાં હોય તો ત્રિપરિમાણમાં જોજો, ધ્યાન આપજો. ધારો કે આપણી પાસે બે સદીશો છે
પહેલો સદિશ એ બરાબર, તો ત્રિપરિમાણમાં સદિશ એને કઈ રીતે દર્શાવો? આપણે ખૂબ સારી રીતે જાણીએ. કઈ રીતે? તો કે ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. ઓકે, તેવી રીતે બી સદિશ છે. બી સદિશને કઈ રીતે દર્શાવશું? bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz કે કેપ. ઓકે, આ રીતે આપણે દર્શાવી શકીએ. ચાલો હવે પહેલું આપણે એનું શું કરવું છે? સરવાળો કરવો છે. તો સરવાળા માટે ધારો કે પરિણામી સદિશ આપણને મળે છે. પરિણામી સદિશ r બરાબર સદિશ a પ્લસ બી. સિમ્પલ, એની વેલ્યુ મૂકી દો, બી ની વેલ્યુ મૂકી દો. એક્સ એક્સ વાળાના સરવાળા કરો, વાય વાય વાળાના અને ઝેડ ઝેડ વાળાના. ચાલો કરીએ. એની વેલ્યુ શું છે? ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. આ એની વેલ્યુ આવી. તેવી રીતે બી ની વેલ્યુ શું છે? bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ. ઓકે, ફરી પાછા એક્સ એક્સ એટલે કે એક્સ અક્ષની દિશામાંના ઘટકોના સરવાળા કરો તો શું થઈ જશે? ax પ્લસ bx i કેપ પ્લસ ay પ્લસ by j કેપ પ્લસ k કેપ વાળા તો કે az પ્લસ bz k કેપ. ઓકે, તો જુઓ અહીંયા આ ઘટક, ત્રણ ઘટકો આવ્યા. આને હું શું કહી શકું? તો કે rx i કેપ પ્લસ ry j કેપ પ્લસ rz કે કેપ. આ આવી ગયો પરિણામી સદિશ r. અને ત્રિપરિમાણમાં પણ શું છે? તો કે x ઘટક, x અક્ષ પરના ઘટકોનો સરવાળો, y અક્ષ પરના ઘટકોનો સરવાળો અને z અક્ષ પરના ઘટકોનો સરવાળો છે. નોંધતા જવાનું. અહીંયા તમે લખી નાખજો rx બરાબર ax પ્લસ bx, ry બરાબર ay પ્લસ by અને rz બરાબર az પ્લસ bz. એ તમે નોટ ડાઉન કરજો. ઓકે, ચાલો જોઈએ બાદબાકી માટે. બાદબાકી માટે તો બાદબાકી માટે શું કે સદિશ r બરાબર સદિશ a માઇનસ સદિશ b. ઓકે, ચાલો સદિશ a ની વેલ્યુ મૂકો, સદિશ b ની વેલ્યુ મૂકો. તો એ આપણી પાસે શું છે? ax i કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. ઓકે, માઇનસનું ચિહ્ન. b માટે bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ. ઓકે, ફરી પાછા i કેપ વાળાના સરવાળા, j કેપ વાળાના, k કેપ વાળાના તો શું થશે? ax માઇનસ bx i કેપ પ્લસ ay માઇનસ by j કેપ પ્લસ az માઇનસ bz k કેપ. આના બરાબર લખો. શું લખી શકો? rx i કેપ પ્લસ ry j કેપ પ્લસ rz કે કેપ. આ ત્રિપરિમાણમાં સદિશના સરવાળા માટે આવી ગયું. એવું જરૂરી નથી કે દ્વિપરિમાણ હોય કે ત્રિપરિમાણ હોય, બે જ સદિશ હોય. બે કરતાં વધારે સદિશો હોય તો એ પણ ખૂબ સરળતાથી બધાના એક્સ અક્ષ ઘટકોના સરવાળા, વાય અક્ષ પરના ઘટકોના સરવાળા અને ઝેડ અક્ષ પરના ઘટકોના સરવાળા કરી અને એકદમ સિમ્પલ રીત દ્વારા તમે સદિશોના સરવાળા બાદબાકી કરી શકો છો. એટલા માટે બેઝિક રીત છે, ખૂબ જ ઉપયોગી છે. આગળ આપણે જોઈતી તો કે સદિશના સરવાળા માટે ત્રિકોણની રીત કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો એમાં આપણે શું કરવું પડશે? પહેલો સદિશ દોરવો પડશે, પછી બીજા સદિશને એના પહેલાના શીર્ષ સાથે બીજાનું પૂછ કરીને પરિણામી સદિશ મેળવવાનો, પછી પાછો એમાં ત્રીજો સદિશ ઉમેરવાનો. તો આ એક કેવી પ્રોસેસ પડી જાય? લેન્ધી. અને બીજું કે આપણે એની આકૃતિઓ દોરીને પણ થાકી જઈએ. એના કરતાં આ રીત છે આપણા માટે ખૂબ સારી પડે. ઓકે, તો આશા રાખું છું કે તમને બંને રીતો છે, દ્વિપરિમાણમાં સદિશના સરવાળા બાદબાકી અને ત્રિપરિમાણમાં સરવાળા અને બાદબાકી છે એ સમજાઈ ગયા હશે. ઓકે, ચાલો નોટ ડાઉન કરો. જો તો જે સદિશના સરવાળા બાદબાકી માટેની જે આપણે બેઝિક રીત જોઈ હતી એને આધારિત દાખલાઓ
તો જો સદિશ એ બરાબર 2 i કેપ પ્લસ 3 જે કેપ પ્લસ 4 કે કેપ અને બી બરાબર 4 i કેપ પ્લસ 5 જે કેપ પ્લસ 3 કે કેપ હોય તો સદિશ એ પ્લસ બી નો મોડ અને સદિશ એ માઇનસ બી નો મોડ એટલે કે બેવના મૂલ્ય મેળવવાના છે. તો પહેલું તો જુઓ શું છે તો કે સદિશ એ અને બી નો પહેલા તો મારે સરવાળો કરવો પડે. તો જુઓ બેવના સરવાળા માટે સદિશ એ પ્લસ બી, ઓકે, ધારો કે પરિણામી સદિશ આર મળે છે તો સદિશ એ પ્લસ બી નો સરવાળો કરો. આઈ ના ઘટકોના સરવાળા થશે 4 પ્લસ 2 6 આઈ કેપ 5 ને 3 8 જે કેપ 4 ને 3 7 કે કેપ. આ આપણને સદિશ એ પ્લસ સદિશ બી મળી ગયો. પણ મારે હવે એમનું શું જોઈએ છે? મૂલ્ય. તો કે મોડ ઓફ સદિશ આર ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ એ પ્લસ બી. અને મૂલ્ય મેળવવા માટે તો કે ત્રણેય ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. તો શું થશે? 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ વત્તા 7 નો વર્ગ. ચાલો વર્ગમૂળમાં 6 નો વર્ગ 36 પ્લસ 8 નો વર્ગ 64 પ્લસ 7 નો વર્ગ 49. આ જો કેટલા થઈ ગયા? 100 પ્લસ 49 એટલે √149. 12 નો વર્ગ 144. તો આ કંઈક 12 પોઈન્ટ સમથિંગ આવશે. સપોઝ 12.2 આવે છે, એક્ઝેક્ટ નથી, તમે જોઈ લેજો જે પણ આવતું હોય તે 12.2. ઓકે, કંઈ નથી તો છેલ્લે આપણે આન્સર શું આપી દઈશું? એકમ. મોડ ઓફ સદિશ એ પ્લસ બી નું મૂલ્ય કેટલું આવશે? તો કે 12.2 એકમ. ઓકે, ચાલો આગળ વધીએ. હવે કીધું છે સદિશ એ માઇનસ બી. તો કે સદિશ એ માઇનસ બી નો જવાબ શું આવે છે જોઈએ. ચાલો તો જો કેમાંથી કોને બાદ કરવાનો છે? એ માંથી બી ને બાદ કરવાનો. તો એ માંથી બી ને બાદ કરો, 2 માંથી 4 જાય -2 આઈ કેપ. 3 માંથી 5 બાદ થાય તો -2 જે કેપ. 4 માંથી 3 બાદ થાય તો +1 કે કેપ. 1 લખો કે ના લખો કાંઈ ફરક પડે નહીં. તો આપણને જે ફાઇનલ આન્સર સદિશ એ માઇનસ બી નો મળ્યો એ છે -2 આઈ કેપ પ્લસ -2 જે કેપ પ્લસ કે કેપ. ચાલો એનું મૂલ્ય લઈ લો મોડ ઓફ સદિશ એ માઇનસ સદિશ બી. તો આમનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. એક્સ અક્ષની દિશામાંનો ઘટક -2 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. -2 નો વર્ગ એટલે 4 4 પ્લસ 4 8 8 ને 1 9 વર્ગમૂળમાં 9 અને વર્ગમૂળમાં 9 નો આન્સર શું આવશે? 3. તેથી મોડ ઓફ સદિશ એ માઇનસ બી નો આન્સર શું આવશે? 3 એકમ. ઓકે, સિમ્પલ જ છે. જે આગળ આપણે નિયમો જોયા, દરેક ઘટકોના જે મૂલ્યો આપેલા છે જે ઘટકો એનો સરવાળો કરતા જવાનો અને પછી એમનું મૂલ્ય શોધી લેવાનું. જો તમને આ દાખલામાં સમજ પડી ગઈ હોય તો હવે તમારા માટે એક દાખલો છે હોમવર્કમાં. તો કે સદિશ એ બરાબર 2 આઈ કેપ પ્લસ જે કેપ માઇનસ કે કેપ અને બી બરાબર આઈ કેપ પ્લસ 2 જે કેપ માઇનસ કે કેપ હોય તો સદિશ એ પ્લસ બી અને સદિશ એ માઇનસ બી નું બંનેના મૂલ્ય મેળવવાના છે. તો કઈ રીતે મેળવશું? બેવનો સરવાળો જો શું આવશે? 3 આઈ કેપ પ્લસ 3 જે કેપ. આ બેવનો સરવાળો કરો -2 કે કેપ. 3 નો વર્ગ કેટલો થશે? મૂલ્ય માટે 3 નો વર્ગ 9. આમના 9 ને 9 18. 18 ને આ 2 18 ને 4 22. વર્ગમૂળમાં 22 આવી ગયો જવાબ. બાદબાકી માટે તો a માઇનસ બી એટલે 2 માંથી 1 આવી જાય તો i, અહીંયા માઇનસ જે અને આ તો 0 થઈ જશે, માઇનસ થશે અને માઇનસ માઇનસ પ્લસ તો આ 0 થઈ ગયું. તો આપણને મળ્યું આઈ કેપ માઇનસ જે કેપ મળશે. આઈનું મૂલ્ય 1, જે કેપનું મૂલ્ય પણ 1. વર્ગના સરવાળાનું વર્ગમૂળ કેટલું આવશે? √2. ઓકે, તો આ રીતે તમે સોલ્વ કરી શકો. ચાલો આગળ જોઈએ. સદિશ એ બરાબર 2 આઈ કેપ -3 જે કેપ પ્લસ 2 કે કેપ અને સદિશ બી બરાબર -આઈ કેપ -2 જે કેપ પ્લસ 2 કે કેપ એકમ હોય તો સદિશ એ માઇનસ બી નો એકમ સદિશ મેળવો. શું કીધું છે? એકમ સદિશ. પહેલા સદિશ એ માઇનસ બી મેળવવાનો,
પછી તેનું મૂલ્ય કાઢવાનું અને એકમ સદિશ તો આપણે જાણીએ છીએ કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે દિશામાંનો શું મળે છે એકમ સદિશ. તો જો પહેલા જોઈએ શું જોઈએ તો કે સદિશ a માઇનસ બી. તો જો એ કેટલા આપેલા છે આપણને 2i કેપ માઇનસ, જો એકવાર લખું છું ધ્યાન આપજો, 2i કેપ માઇનસ j કેપ પ્લસ 2k કેપ, માઇનસની નિશાની માઇનસ i કેપ માઇનસ 2j કેપ પ્લસ 2k કેપ. ઓકે, આ માઇનસનું ચિહ્ન અંદર જશે, માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ, તો આનું બાદબાકી શું આવશે 3i કેપ. આ માઇનસ અંદર જશે પ્લસ કેવા થઈ જશે પ્લસ j કેપ, અને આ માઇનસ અંદર જશે પ્લસ 0k કેપ. તો આપણને શું મળી ગયું મોડ ઓફ સદિશ a માઇનસ સદિશ a માઇનસ b મળ્યું. ઓકે, એને હવે વ્યવસ્થિત લખી નાખીએ તો સદિશ a માઇનસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ 3i કેપ પ્લસ j કેપ. હવે આમનું મૂલ્ય જોઈએ છે તો મોડ ઓફ સદિશ a માઇનસ સદિશ b, ચાલો મૂલ્ય માટે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, તો 3નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 1નો વર્ગ એટલે કે 9 ને 1 10. તો કે મોડ ઓફ સદિશ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ √10. ઓકે, હવે શું કરો તો કે સદિશ ભાગ્યા એનું મૂલ્ય કરી નાખો એટલે એકમ સદિશ. તો કે એકમ સદિશ સદિશ a માઇનસ b ની દિશામાંનો એકમ સદિશ બરાબર શું લઈએ તો કે સદિશ ab માઇનસ મોડ ઓફ સદિશ a માઇનસ b. તો સદિશ ab શું છે આપણી પાસે 3i કેપ પ્લસ j કેપ ના છેદમાં √10. તો આ છે સદિશ a માઇનસ b નો એકમ સદિશ. આ આવી ગયો આપણો ફાઇનલ જવાબ. ફરી એકવાર જો બાદબાકી કરવાની હતી તો માઇનસ માઇનસ વર્ગ પ્લસ થયું તો 3i કેપ, આ પ્લસ થઈ ગયું તો પ્લસ 2j, માઇનસમાંથી j જાય એટલે પ્લસ j કેપ, અને આ માઇનસ થશે 2k કેપ માઇનસ 2k કેપ 0 થઈ જશે એટલે આ આન્સર આવ્યો 3i કેપ પ્લસ j કેપ. આ સદિશ a માઇનસ b મળ્યો એનું મૂલ્ય લઈ લીધું તો એ આવ્યું મોડ ઓફ √10. તો કોઈ પણ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે દિશામાંનો એકમ સદિશ મળે છે, વેલ્યુ મૂકી અને સાદરૂપ આપી દીધું. જો આગળ જો આ દાખલો સમજાઈ ગયો હોય તો એક દાખલો હોમવર્કમાં સેમ પેટર્નથી સદિશ a બરાબર 3i કેપ માઇનસ j કેપ તથા સદિશ b બરાબર i કેપ પ્લસ 2j કેપ હોય તો સદિશ a પ્લસ b નો એકમ સદિશ મેળવવાનો છે અને આ આવશે તમારો આન્સર. ઓકે, ટ્રાય કરજો, એકદમ સિમ્પલ જ છે. આવા દાખલા જેટલી પ્રેક્ટિસ કરશો એમ તમારો કોન્સેપ્ટ છે વધારે ક્લિયર થશે. ચાલો નોટ ડાઉન કરો, પછી આગળનો ટોપિક જોઈએ. ચાલો આગળ વધીએ. તો કે મોડ ઓફ સદિશ a બરાબર 10 એકમ અને મોડ ઓફ સદિશ b બરાબર 8 એકમ હોય તો સદિશ a અને b નો બેઝિક સરવાળો કરો. અહીં આકૃતિમાં આપણને સદિશ a અને b આપેલા છે. જો ખાસ ધ્યાન આપજો આ પ્રકારના દાખલામાં. સદિશ a અને b ના બેવના મૂલ્ય આપી દીધા છે અને બેવનો બેઝિક સરવાળો, બેઝિક એટલે કે ઘટકો પાડીને આપણે સરવાળો કરવાનો છે. ચાલો ઘટકો પાડીને સરવાળો કરવા માટે આપણે શું કીધું તો કે કોઈપણના ઘટક પાડવા માટે એ સદિશ x અક્ષ સાથે અથવા તો j અક્ષ સાથે ખૂણો બનાવે છે એ ઘટક છે cos આવશે અને સામેનો ઘટક sin આવશે. તો જો અહીંયા સદિશ a છે ઈ x અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે તો આ સદિશ એનો x ઘટક આવશે. એક ઘટક કયો આવશે a cos થીટા અને થીટા કેટલો છે 30 ડિગ્રી તો a cos 30. અહીંયા એનું મૂલ્ય લેવાનું, સદિશ એનું શું લેવાનું મૂલ્ય લેવાનું. તો સદિશ એનું મૂલ્ય કેટલું આપેલું છે 10. cos 30 ની કિંમત થાય √3/2. સાદરૂપ આપતા આપણને આન્સર આવશે 8.66. તેવી રીતે એનો y ઘટક એટલે કે ay માટે સદિશનું મૂલ્ય a અને હવે વિધેય કયું થઈ જશે sin થીટા અને sin થીટા બરાબર 30. તો a sin 30 એની વેલ્યુ છે, મૂલ્ય આપેલું છે 10 અને sin 30 બરાબર થાય 1/2. તો આન્સર કેટલો આવશે 5.
તેવી રીતે બી માટે તો બી એક્સ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે છે 60 નો, તો બી સાઇન 60 સોરી બી કોસ 60, જે અક્ષ સાથે ખૂણો બનાવે એ ઘટક કયો આવશે કોસ, તો માફ કરજો અહીંયા મેં એ લખેલું છે, આ આવશે બી, શું આવશે બી કોસ 60. ચાલો બી કોસ 60, બી ની વેલ્યુ છે 8, કોસ 60 ની કિંમત થાય 1/2, તો આનો આન્સર આવશે 4. તેવી રીતે બીવાય માટે તો બી સાઇન 60, બી ની વેલ્યુ 8, સાઇન 60 ની કિંમત √3/2, 4√3, સાદરૂપ આવતા આવશે 6.93. હવે બેવનો સરવાળો તો પરિણામી સદિશ r બરાબર rx i કેપ પ્લસ ry j કેપ. હવે rx એટલે આપણે જાણીએ છીએ ax પ્લસ bx i કેપ પ્લસ ay પ્લસ by j કેપ. એ x ની વેલ્યુ મૂકો પ્લસ bx, બેવનો સરવાળો કરતા આપણને આવ્યું 12.66 i કેપ. તેવી રીતે ay અને by ની વેલ્યુ મૂકીને સરવાળો કરતા આવ્યું 11.93 j કેપ. આમ પરિણામી જે સદિશ મળે બેવનો સરવાળો કરતા પરિણામી સદિશ મળે છે એ મળે છે સદિશ r બરાબર 12.66 i કેપ પ્લસ 11.93 j કેપ. તો આ આવી ગયો આપણો આન્સર, જ્યાં સુધી કીધું હતું ત્યાં સુધીનો આન્સર. આ આપણો ફાઇનલ આન્સર છે. હજી જો આમનું મૂલ્ય મેળવવાનું કીધું હોય તો તમારે આ પ્રોસેસ કરવાની બાકી રહેતી નથી. મૂલ્ય કીધું હોય તો મોડ ઓફ સદિશ r બરાબર બંનેના એટલે કે ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, એ રીતે યાદ રાખવાનું. ઓકે, બે ઘટકો છે, બેવના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, આપણને પરિણામી સદિશ મળી જશે, એનું મૂલ્ય મળી જશે. ચાલો એવી જ રીતે આગળ વધીએ. આ આકૃતિ આપેલી છે, સદિશ a b અને c છે એ રીતે આપેલું છે. તો સદિશ a નું મૂલ્ય 10, b નું મૂલ્ય 6, c નું મૂલ્ય 4 હોય તો a b c નો સરવાળો બેઝિક રીત દ્વારા કરો. બેઝિક રીત દ્વારા એટલે કે ઘટકો પાડીને કરવાનો છે. જો ફરી એકવાર સદિશ a છે જે અક્ષ સાથે ખૂણો બનાવે એ કોસ ઘટક આવે, તો અહીંયા x અક્ષ સાથે બનાવતો હોવાથી ax બરાબર a cos 30, a ક્રોસ 30 ની કિંમત 8.66 હમણાં અહીંયા જ મેળવી હતી. તેવી રીતે આ ઘટક આવશે ay બરાબર a sin 30, એ કેટલી આવશે 5. b ની વાત આવી, જોજો હવે b. તો આકૃતિ પરથી જોઈ શકાય છે કે b છે એ x અક્ષને સમાંતર છે. આ x અક્ષને કેવો છે સમાંતર છે, તો થીટા x અક્ષ અને b સદિશ વચ્ચેનો ખૂણો કેટલો આવશે 0 ડિગ્રી. તો x અક્ષના ઘટક માટે bx બરાબર b cos 0, cos 0 ની કિંમત થાય 1 એટલે b * 1, b ની વેલ્યુ છે 6, તો આન્સર આવશે 6. તેવી રીતે આ x અક્ષની દિશામાંનો કોઈ પણ ઘટક હોય એનો y ઘટક છે 0 થાય. નથી સમજ પડતી તો શું કરો, તો કે ફરી પાછો આ y અક્ષ સાથે કેટલો ખૂણો બનાવશે, તો કે ખૂણો સેમ જ રહે 0 ડિગ્રી. તો b sin 0 ડિગ્રી, sin 0 ની કિંમત 0, તેથી જવાબ 0. તેવી રીતે જો સદિશ c છે એ x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવે છે 90 ડિગ્રીનો, તો આનો x ઘટક કયો આવશે, તો કે c cos 90, c cos 90, x ઘટક આવ્યો, cos 90 ની કિંમત 0, તેથી આ 0. તેવી રીતે y દિશા સાથે તો કે c sin 90, c sin 90, 90 ની કિંમત 1 એટલે c વેલ્યુ 4. ફરી પાછા ઘટકો પાડીને સરવાળો કરવાનો હોવાથી x અક્ષના ઘટકોનો સરવાળો i કેપ પ્લસ y અક્ષના ઘટકોનો સરવાળો j કેપ, x અક્ષના ઘટકોનો સરવાળો કર્યો તો 8.66 પ્લસ 6 પ્લસ 0. y અક્ષ માટેના ઘટકો તો 5, 0, 4, તો કેટલું આવ્યું આ 14.66 i કેપ પ્લસ 9 j કેપ. આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો. અને જો મૂલ્ય મેળવવાનું કે તો ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, તે રીતે આપણે સાદુરૂપ આપી શકીએ. ઓકે, તો આ રીતે દ્વિપરિમાણમાં કોઈ સદિશો આપેલા હોય તો એના ઘટકો પાડીને સરવાળો છે આપણે કરી શકીએ છીએ. ઓકે, ચાલો નોટ ડાઉન કરો અને આમની પ્રેક્ટિસ છે ખાસ કરજો, જેથી કરીને આવનારી જે હમણાં મેજર ટેસ્ટ છે તમને કાલે મેજર ટેસ્ટનું ટાઈમ ટેબલ મળી ગયું છે. ઓકે, મેજર ટેસ્ટ અનુસાર આપણી પાસે તો કે ટોટલ 3 ટોપિક છે આપણે કરવાના. એક તો પહેલું ચેપ્ટર નંબર 2 જે એકમ અને માપન, બીજું સુરેખ પથ પર ગતિ જે હમણાં લેટેસ્ટ આપણે ભણી ચૂક્યા છીએ, અને ત્રીજું જે આ કન્ટિન્યુ ચાલે છે સદિશ, એટલે તમે અત્યારે જે પણ ભણો છો એ બધું જ સદિશ છે.
ઓકે, અને આ કદાચ આ વીકના એન્ડ સુધીમાં ચાલશે અથવા તો વધુમાં વધુ એક લેક્ચર મંડે આવશે. એટલે આ બધું જ સદીશ છે, એટલે આને ખાસ તૈયારી કરો જેથી કરીને મેજર ટેસ્ટ છે એમાં આ ચેપ્ટરનો કોઈ પણ દાખલો આવે તો તમે આરામથી સોલ્વ કરી શકો. MCQ છે તમે સોલ્વ કરી શકો છો. બીજું, તમને જે વર્કશીટ મોકલાવેલું છે વર્કશીટ પણ ખાસ સોલ્વ કરો. ખૂબ જ સારા એવા MCQનું કલેક્શન છે એ વર્કશીટમાં આપેલું છે. અને કોઈ પણ જગ્યાએ તમે કંઈ પણ તૈયારીમાં અટકો છો તો એની ટાઈમ તમે મારો સંપર્ક કરો.